નમસ્કાર, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી। દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે હિન્દુ આધ્યાત્મિક મેળાની જે શરૂઆત કરવામાં આવી છે તેને લઈને। દર્શક મિત્રો, જ્યારે આપણે હિન્દુ આધ્યાત્મિક મેળાની વાત કરીએ તો અમદાવાદ ખાતે ભવ્ય હિન્દુ આધ્યાત્મિક મેળાનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે હિન્દુ સ્પિરિચ્યુઅલ એન્ડ સર્વિસ ફાઉન્ડેશન દ્વારા જે એક શરૂઆત કરવામાં આવી છે, જેમાં મેળામાં 80 વર્ચ્યુઅલ ડિવાઇસથી કુંભ સ્નાનની જે અનુભૂતિ થશે તેવી પણ બાબત તેમાં જોવા મળી રહી છે। ત્યારે મેળામાં 16થી પણ વધુ મંદિરોની પ્રતિકૃતિ પણ તૈયાર કરવામાં આવી છે અને સાથે આપણે જ્યારે હિન્દુ આધ્યાત્મિક મેળાની વાત કરતા હોઈએ ત્યારે તે હિન્દુ આધ્યાત્મિક મેળામાં જે સ્વામી પરમાત્માનંદજી દ્વારા પણ જે કહેવામાં આવ્યું હતું કે ધર્મ એટલે આસ્થા અને આસ્થા વિશેષ નથી, પણ ધર્મ એટલે ફરજ નિભાવવી એ ઘણી જરૂરી જોવા મળતી હોય છે। સાથે જ જે આરએસએસના જે ભૈયાજી જોશી પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું કે ધર્મની રક્ષા કરવા અધર્મ કહેવાય એવું કાર્ય કરવું પડતું હોય છે અને સાથે સાથે કોઈ નેતા નહીં પરંતુ હવે ભારત વિશ્વગુરુ બનશે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। જ્યારે આ તમામ બાબતો સામે આવતી હોય છે ને ત્યારે ભૈયાજી જોશી દ્વારા એમ પણ કહેવામાં આવ્યું હતું કે ભારત પુણ્યભૂમિ છે, સંતોની અને ત્યાગ તેમજ સમર્પણની ભૂમિ છે તેવું પણ તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું અને સાથે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે અત્યારે હાલની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે ત્યારે તમામ લોકોએ ધર્મ નથી પરંતુ આ કર્તવ્ય છે તેવી બાબતને પણ અત્યારે સમજવી બહુ જરૂરી છે તેવું તેમણે કહ્યું હતું। તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું। ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે મુકેશભાઈ ઓઝા કે જેઓ ઉત્સવ વિશેષજ્ઞ છે અને સાથે સાથે સુનિલભાઈ જૈન આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ HSSFના પ્રાંત સભ્ય છે। જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે। નમસ્કાર જી સુનિલભાઈ, મારો અવાજ આવી રહ્યો છે આપને? જી આપનો અવાજ આવી રહ્યો છે સુનિલ જૈન જી સુનિલભાઈ, જે પ્રમાણે આ એક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, આ મેળાનું આયોજન અત્યારે કઈ રીતે કરવામાં આવ્યું છે, ત્યાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે, કઈ કઈ વસ્તુઓને અત્યારે તો જે તેમાં જે કંડારી લેવામાં આવી છે? જી સાહેબ, આ મેળો જે છે હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન, એનું મુખ્ય હેતુ છે કે આપણા હિન્દુઓની જેટલી બી સેવાકીય સંસ્થાઓ દેશમાં કાર્ય કરતી હોય એ સેવાકીય સંસ્થાઓના કાર્યોને પ્રદર્શિત કરવા માટે, આમ સમાજ અને જનતાને બતાવવા માટે કે હિન્દુની સંસ્થાઓ ખૂબ સારી સેવાકીય કાર્યો કરે છે, મઠ મંદિરો ખૂબ સેવાકીય કાર્યો કરે છે, જેનાથી સમાજને એક ખબર પડે, આખા દેશને और વિશ્વને ખબર પડે કે અમારા હિન્દુ સમાજની સેવાકીય સંસ્થાઓ, એના મઠ મંદિરો ખૂબ મોટા બહોળા પ્રમાણમાં સેવાકીય સંસ્થાઓ સેવાકીય કાર્યો કરતા હોય છે। એને બતાવવા માટેની આપણો એક પ્લેટફોર્મ આ હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાનના નેજા હેઠળ અમે આ મેળા, હિન્દુ મેળા એટલે એનું નામ છે હિન્દુ સેવા મેળા, એના હેઠળ અમે કરીએ છીએ। જેના અંદર અમે અત્યારે આપણે જોવા આવીએ તમે તો 250 થી 300 સ્ટોલ અહીંયા સેવાકીય સંસ્થાઓના છે। કોર્પોરેટ જગતની એટલી CSR થી સેવાકીય કાર્યો થતા હોય છે એ પણ આ સ્ટોલ એમાં કરવામાં આવ્યા છે। એટલા બધા મંદિરો તમે અહીં જોવા આવો તો 11 મંદિરો અહીંયા લાઈવ છે, 18 પ્રતિકૃતિ મંદિરોની છે, જેમાં અંબાજી છે, સબરીમાલા છે, તીર્થધામ પ્રેરણાપીઠ પિરાણા છે, સોમનાથ છે, એવા ઘણા બધા મંદિરોની પ્રતિકૃતિ, એનો લાઈવ દર્શન, અયોધ્યાનો રામ મંદિર છે, અહીંયા આપણે આ મેળામાં પ્રત્યક્ષ અહીંયા દર્શન કરવામાં આવશે, જેનાથી હિન્દુ સમાજને અહીંયા તમે જોયું હશે વનવાસી ગામડું એક બનાવવામાં આવ્યું છે, જેના અંદર વનવાસી એક ગામડું જેના વનવાસી કઈ રીતે રહે છે, એના નૃત્યો, આ બધું જ આપણે અહીંયા જોવા મળશે। પછી અહીંયા અમે એક તત્વમ, જેમાં વન્યજીવોનું સંરક્ષણ, નારી સન્માન, પછી સુહાસિની વંદનના જે કઈ આપણા સમાજમાં और દેશમાં પ્રતિષ્ઠિત મહિલાઓ છે એના જે પોસ્ટર થકી આપણે એક પ્રદર્શની કરવામાં આવી છે। પછી અહીંયા આપણે વૃક્ષોનું કઈ રીતે જતન કરવું, આ બધું જ અહીંયા એક પ્રદર્શની આપણે કરવામાં છે। લાઈવ કુંભ એટલે અહીંયા VR થી એક કુંભના દર્શન કરી શકે એવું એનો બી એક આયોજન આપણે કરવામાં આવ્યું છે। શ્રી રામ અયોધ્યાથી સીધા રામ ભગવાનના દર્શન થઈ શકે VR થી, એનો બી એક આયોજન આપણે કરવામાં આવ્યું છે। CRPF, આર્મી, ISRO, આ બધી જ વસ્તુ આપણે આ મેળામાં જોવા મળે એવો એક સરસ પ્રકારનું આયોજન
હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન દ્વારા હિન્દુ સમાજ માટે કરવામાં આવ્યું છે અને એવા મેળા આ વખતે 9 જગ્યા મેળા થયા છે. આ છેલ્લો મેળો હમણાં આપણે જોઈએ 2024 ના 25 ના શરૂઆતમાં એવા 9 મેળા આપણે થઈ ગયા છે, જેમાં જયપુર થયું છે, હૈદરાબાદ થયું છે, તેલંગાણા થયું છે, મુંબઈ થયું છે, પુણે થયું છે, અમદાવાદમાં હવે થઈ રહ્યું છે, આ પ્રકારના ઓડિશામાં થયું છે. આ પ્રકારના મેળા આપણે કરીએ છીએ અને સમાજને એક વિશેષ ઓર બહોળી અપીલ છે. હું બી આ તમારા નિર્માણ ટીવીના ચેનલ માધ્યમથી સમાજના હિન્દુ સમાજથી લઈને દરેક સમાજને આ જોવા જેવું મેળો છે, એ બધા જ અહીંયા જોવા આવે એવું સરસ પ્રકારનું મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. એ મેળા પાછળનો ઉદ્દેશ્ય શું? મેળા પાછળનું મૂળ ઉદ્દેશ્ય એવું છે કે એક સમાજમાં ભ્રમણા છે. એ ભ્રમણા એવી છે કે આપણા હિન્દુ સમાજના સાધુ સંતો કે મઠ મંદિરો કે સેવા નથી કરતા. ત્યાં લોકોના મનમાં એક ભ્રમણા છે કે ભાઈ આવું બધું આપણે નથી કરતા, એમ બધા જ બીજા લોકો કરતા હોય છે. બસ આ જ ભ્રમણાને દૂર કરવા માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે કે હિન્દુ સમાજનો એક આપણો નિયમ છે શાસ્ત્રોનો કે આ એક હાથથી કરીએ તો બીજા હાથના ખબર ના પડે. આ માનસિકતા આપણે રાખતા હોઈએ છીએ શાસ્ત્રોની દ્રષ્ટિથી, એટલે જ આપણા મનમાં એક વિચાર થતું હોય છે કે આપણે કંઈ જ નથી કરતા, કેમ કે આપણે બતાવતા નથી. બસ આ જ વિચારધારાથી આપણે આ વિચાર કરીએ છીએ. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? 144 વર્ષ પછી પ્રયાગરાજની અંદર જે મહાકુંભ યોજાઈ રહ્યો છે, એ તો પવિત્ર સ્નાનનો મહિમા આપણા શાસ્ત્રોમાં વર્ણન છે. પરંતુ જ્યારે સનાતન ધર્મ, શાસ્ત્ર, સંસ્કૃતિ, કલ્ચરલ ની વિચારધારાનો જ્યારે મેળો ભરાતો હોય તો એને આવકારવું રહ્યું. અને એવો અયોધ્યાપુરમ ખાતે એટલે કે આપણા અમદાવાદની અંદર જે મેળો થઈ રહ્યો છે એ ધર્મ, સંસ્કૃતિ, કલ્ચરનો પ્રચાર પ્રસારનો એક ભાગ છે. અને જે સરકારની ઈચ્છા શક્તિ છે કે આપણે ધર્મ પ્રત્યે, સનાતન પ્રત્યે કંઈક કાર્ય કરવું જોઈએ, તેનું પણ એક વિશેષ જેને કહી શકાય કે સરકારની પણ સકારાત્મક ઈચ્છા શક્તિ નું પ્રદર્શન પણ અહીં થઈ રહ્યું છે. સનાતનનો ઉદય થઈ રહ્યો છે. આપણે દેશમાં જોઈએ કે આજે પણ જે યુવા જાગૃતિ વર્ગ છે, યુવાનોની અંદર પણ ધર્મ જાગૃતિ વિશે જાણવાનું એમને ખૂબ ગમે છે. આજે સોશિયલ મીડિયામાં પણ આ જોઈએ છીએ કે જે પ્રયાગરાજના સાધુ સંતોના જે હઠ તપ છે એના જે વિડીયો વાયરલ થાય છે, જે શ્લોકનું છે, જે સંગીતનું પ્રદર્શની છે, એ લોકો હવે જોતા થયા છે. એટલે કે એક સમયમાંથી પસાર થઈ ગયેલો યુવાન હવે ધર્મને સમજવા લાગ્યો છે, સંસ્કૃતિને, કલ્ચરને સમજવા લાગ્યો છે. એટલે આ જે પ્રકારનું આયોજન છે એને આપણે મહાકુંભ ચોક્કસ કહી શકીએ. અહીંયા સંસ્કૃતિના દર્શન થાય છે, પૂર્વજોની જે વિચારધારા હતી એના અહીંયા દર્શન થઈ રહ્યા છે, કલા સંસ્કૃતિના દર્શન થઈ રહ્યા છે. જે મંદિરો જે જઈ નથી શક્યા એનું ચિત્રાંકન અહીંયા કરવામાં આવ્યું છે, આબેહૂબ કરવામાં આવ્યું છે. અને ધાર્મિક સંસ્થાઓનો મેળાવડો, કદાચ આવો પ્રયોગ હમણાં જ શરૂ થયો છે. જે 1 વર્ષની અંદર જે જગ્યાએ આ મેળાવડા થયા છે કે ધાર્મિક સંસ્થાઓ એક મંચ પર આવે, એટલે કે આમ બહુ કપરું છે કે ધાર્મિક સંસ્થાઓને એક મંચ પર લાવવી, કારણ કે જ્યાં વિદ્વતા હોય ને ત્યાં થોડુંક ટકરાવ વધુ હોય. પરંતુ અહીંયા એટલા બધા સાધુ પુરુષો, ઋષિઓ, મહામંડલેશ્વર, આચાર્યો, વિદ્વાનો જે ભેગા થયા છે એ બતાવે છે કે એ દેશની સંસ્કૃતિ માટે ભેગા થયા છે, દેશના કલ્ચરલ ડેવલપમેન્ટ માટે ભેગા થયા છે, સનાતન વિચારધારાને આવેગ આપવા માટે, એને જોશ આપવા માટે અહીંયા થઈ રહ્યા. જે પ્રમાણે વર્ચ્યુઅલ સ્નાનની વ્યવસ્થા કરી છે એ લોકોને એક સંતુષ્ટિ મળે છે કે ચલો અમે મહાકુંભ ન જઈ શક્યા, પરંતુ મહાકુંભને જે સ્નાનનો આનંદ હતો એ આનંદ અહીંયા મળી રહ્યો છે. એટલે એ ચોક્કસ એને એમ કહી શકાય કે ધર્મ અને અધર્મની વ્યાખ્યાનો જે ભેદ હતો એ ભેદ જો તમારે સમજવો હોય તો આવા ધાર્મિક મેળાઓની અંદર આપણી ઉપસ્થિતિ અવશ્ય બનવી જોઈએ. પુણ્ય ભૂમિ બને છે. ત્યાં જે આવનારા લોકો છે ને એ લોકોની જે વિચાર કરવાની ક્ષમતા છે ને એમાં સકારાત્મકતા આવે છે, એક સારું વિચારે છે, સારા દ્રષ્ટિકોણ લઈને આવે છે. ત્યાં કોઈ ખરાબ નથી વિચારતું, ખરાબ દ્રષ્ટિએ જોતું નથી. એટલે એક આખી જે ત્યાંનું વાતાવરણ છે એમાં એક પોઝિટિવિટી પેદા થાય છે. એટલે આવા આયોજન હિન્દુ સંસ્કૃતિ માટે અત્યંત જરૂરી છે અને આવા આયોજન સતત થવા જોઈએ. હિન્દુત્વની વિચારધારાનો, જાગૃતિનો સંદેશ
કઈ રીતે પહોંચાડશો? આ એક એવા માધ્યમ છે કે હિન્દુ જાગૃતિની ધર્મ શાસ્ત્ર જે પણ આપણા પૂર્વજો જે લખીને ગયા છે, આયુર્વેદ બાબતે લખીને ગયા છે, મંદિરો મઠો જે ઋષિ મુનિઓ જે આપીને ગયા છે એ એમાંથી મળશે તમને. એ ઋષિ મુનિઓનો ઇતિહાસ જોશો, એ લોકોનો જે આજે એક મંદિર છે સોમનાથ મંદિર છે, તો સોમનાથની વાત આવશે. મુગલોએ તોડેલા કેટલી વખત 17 વખત તોડ્યું છે એ વાત યાદ આવશે, કેમ તોડાયું એ વાત યાદ આવશે. એટલે આવી પ્રતિકૃતિ જે બનાવવામાં આવી છે, આ પ્રકારના જે મેળા થતા હોય છે એ મેળાની અંદર ખાસ કરીને યુવાઓએ અવશ્ય જવું જોઈએ. અને યુવાએ પોતાની જે વિચારવાની ક્ષમતા છે કે આજે અમે પશ્ચિમી સંસ્કૃતિનું વિચારીકરણ થઈ રહ્યું છે. એક બાજુ આપણે અયોધ્યાપુરમમાં મેળા બી થાય છે અને એક બાજુ કોલ્ડ પ્લેના પ્રોગ્રામ પણ થવા જઈ રહ્યા છે. એટલે તમે જુઓ કે કોલ્ડ પ્લે ની અંદર 1 લાખ લોકો પહોંચશે, પરંતુ જ્યારે મેળો જોવાની વાત આવશે ત્યાં 10-20 હજાર 25 હજાર પહોંચશે ને એમાં પણ યુવાધન ઓછું હશે. મારી દ્રષ્ટિએ આવા મેળાઓનું પ્રચાર પ્રસાર પણ એ જ પદ્ધતિસર કરવું જોઈએ જે પદ્ધતિસર અહીંયા જે અયોધ્યાપુરમ બનાવવામાં આવ્યું છે, જે પ્રકારનો ખર્ચ કરવામાં આવ્યો છે એમાં 25% ખર્ચ પણ પ્રચાર પ્રસાર માટે, યુવાઓને આકર્ષવા માટે સ્કૂલો કોલેજોમાંથી કમ્પલસરી ત્યાં વિઝિટ થાય એવા આયોજનો થવા જોઈએ. એક એવી લીડરશિપ ત્યાં પેદા થવી જોઈએ. ત્યારે લોકોને ખબર પડે કે આપણે જે ધર્મ સંસ્કૃતિ માટે જે સંસ્થાઓ ભેગા થઈને જે કામ કરી રહ્યા છે, ભૂમિને પુણ્ય ભૂમિ કરવા જઈ રહ્યા છે. ભારતની ભૂમિ ધર્મ પ્રેરિત ભૂમિ છે, વિશ્વમાં ડંકો વગાડી શકે એમ છે. આજે વિજ્ઞાનની અંદર સંશોધનમાં પણ જ્યારે આપણે શાસ્ત્રોનું વર્ણન ઉલ્લેખ કરતા હોઈએ, આપણા ઉત્સવોનો ઉલ્લેખ કરતા હોઈએ છીએ, આપણા ઉત્સવોની પાછળ પણ વિજ્ઞાન છે. ઋતુકાળ સંધિકાળને આધારિત આપણા તહેવારો છે. કેમ મકર સંક્રાંતિમાં તલ ખાઈએ છીએ, સિંગફળી ખાઈએ છીએ, કેમ પ્રોટીન વાળી વસ્તુ ખાવાની જરૂર છે, કેમ રથયાત્રાની અંદર જાંબુ ખાઈએ છીએ, કાકડી ખાઈએ છીએ, કેમ જે દિવાળીની અંદર મિષ્ઠાન ખાઈએ છીએ. આ બધું જ આપણા શાસ્ત્રોમાં લખેલું છે, પરંતુ એની સમજ માટે પ્રેક્ટિકલ ક્યાંક ને ક્યાંક બતાવવું પડે, એના દર્શન કરાવવા પડે અને લોકો સુધી એ વાત પહોંચાડવી પડે. એવા માધ્યમ માટે આવા મેળાઓ સતત થતા રહે એવી શુભેચ્છા. સુનિલભાઈ, આજે મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, આગામી સમયમાં અન્ય કેવી રીતના આયોજન કરવામાં આવશે અને આ મેળો કેટલા દિવસ સુધી અત્યારે હાલતો છે, તેમાં કઈ કઈ વિવિધ કામગીરીઓ પણ અત્યારે થશે? આમાં આ મેળો આમ તો આપણે જ્યારે એની શરૂઆત થઈ તો ચેન્નઈથી થઈ છે. 2018માં બી આપણે આ જ પ્રકારનો મેળો અહીંયા અમદાવાદમાં આ જ સ્થાન ઉપર આપણે યોજ્યો હતો. જ્યારે શરૂઆતમાં જ્યારે ચેન્નઈથી આ મેળાની શરૂઆત થઈ ત્યારે હિન્દુ નામથી સ્કૂલો સંસ્થાઓ જોડાવતા ગભરાતી હતી. ધીમે ધીમે જ્યારે આ મેળાઓની વધતી ગઈ સંખ્યાઓ, પછી 2011, 12, 13 ચેન્નઈથી શરૂઆત થઈ. આપણે પહેલો મેળો 2018માં ગુજરાતમાં અહીંયા કર્યો અમદાવાદમાં, પણ પછી ધીમે ધીમે હિન્દુ નામથી બધી સંસ્થાઓ સ્કૂલો બધી જ એ આપણે અહીંયા એ મેળાના હિન્દુના નામથી જોડાતી થઈ ને પછી વિચાર્યું કે આપણે દરેક કાર્ય હિન્દુના નામથી જ આપણે કરવાના છીએ. અહીંયા જે મેળાનું આયોજન છે 5, 6, 7, 8 જાન્યુઆરી પહેલા જ્યારે 2018માં થયું હતું, આજે આ મેળાનું આયોજન 23, 24, 25, 26 જાન્યુઆરી આપણે આ મેળાનું આયોજન અહીંયા યુનિવર્સિટી ગ્રાઉન્ડ GMDC ઉપર આપણે કરવામાં આવ્યું છે. સવારે 10 વાગ્યાથી સ્ટોલ, બધા જ લોકો સેવાકીય કાર્યો જોવા આવે છે. પછી અહીંયા માતૃ પિતૃ વંદનનું કાર્યક્રમ થવાનું છે, કન્યા વંદનનું કાર્યક્રમ થવાનું છે. તમે આપણે જોયું હશે કે તાર બહુ જ ખરાબ સ્થિતિ સમાજમાં છે, પારિવારિક સ્થિતિ ખૂબ ખરાબ છે, સંયુક્ત કુટુંબોની સ્થિતિ બહુ ખરાબ છે, આપણે જોઈ રહ્યા છે. એટલે અહીંયા અમે સંયુક્ત પરિવાર જેના હોય એનો સન્માન કરવાના છે. સંયુક્ત કુટુંબ પરિવારનો એક કાર્યક્રમ અમે કરવાના છીએ. માં દીકરી સંમેલન અહીંયા એક કરવાના છીએ. આજે રાત્રે એક કાર્યક્રમ છે મહિષાસુર મર્દની, એનો એક અડધો કલાકનો એક કાર્યક્રમ અહીંયા મહિલાઓ દ્વારા કરવામાં આવવાનું છે. પછી એના પછી અહીંયા એક સાંસ્કૃતિક કાર્યક્રમ રાત્રે અહીંયા થવાનું છે. આવતીકાલે સાંઈરામ દવેનું કાર્યક્રમ અહીંયા થવાનું છે. 3 દિવસ રોજ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ, દિવસે એક કાર્યક્રમ. આજે યંગ એન્ટરપ્રિન્યોર જે આપણા જવાન યુવાન લોકો છે, જેને આ વિચારધારા હિન્દુ સમાજ યા હિન્દુની વિચારધારાઓનો ખ્યાલ ના હોય, એની સાચી માહિતી, કેમ કે આ એક પ્લેટફોર્મ છે. તમારી પૂજા પદ્ધતિ ગમે તે હોઈ શકે, પણ તમારી સંસ્કૃતિ એક છે, જે છે હિન્દુ સંસ્કૃતિ, સનાતન સંસ્કૃતિ.
એને અમે એક પ્લેટફોર્મ ઉપર લાવવાનું કાર્ય જે કરે છે ને હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાન જેને HSSF કહીએ છીએ એ કાર્ય કરે છે. અને તમે જો બહોળા પ્રકારમાં તમે જોયું હશે, સ્વામિનારાયણ મંદિરમાં અલગ અલગ પંથ હશે, જૈનમાં અલગ અલગ પંથ હશે, દરેક સંપ્રદાયમાં અલગ અલગ પંથ હશે, એ એકબીજાના કંઈક ને કઈ વિચારોથી ભેદભાવ હશે એમને, યા મનભેદ હશે, પણ અહીંયા આયા પછી એ બધા જ એક પ્લેટફોર્મ ઉપર આપણી સાથે કામ કરે છે, બતાવે છે, સમાજની સાથે જોડાય છે. એ જ અમારા માટે, હિન્દુ સમાજ માટે, આ દેશ માટે, રાષ્ટ્ર માટે ખૂબ ગૌરવની વાત છે, જેનાથી સમાજમાં પરિવર્તન આવી શકે. માતૃ પિતૃ વંદન થકી, કન્યા વંદન થકી, અતિથિ વંદન થકી, આચાર્ય વંદન થકી આ બધા જ કાર્યક્રમો પ્રતીક રૂપ છે. નાગ વંદન, ગજ વંદન, આ બધા, તુલસી વંદન, પર્યાવરણ વંદન, પ્રકૃતિ વંદન, રાષ્ટ્રપતિ જાગરણ તરીકે સ્કૂલોમાં અમારા ખૂબ કામો થાય છે. સ્કૂલોમાં HSSF થકી હમણાં એક 75 શૂરવીરોની બુક અમે કાઢી હતી. હમણાં એક સર્વસ્વ રામ 64 ગુણો ઉપર આ વખતે પ્રીફેર એક્ટિવિટી મેળાની એ નિમિત્તે અમે એક સર્વસ્વ રામ બુક અમે પાડી છે, જે 64 ગુણો ભગવાન રામના પારિવારિક અને માનવી મૂલ્યો ઉપરની એક બુક અમે બનાવી છે. એ દરેક સ્કૂલોમાં પહોંચશે અને એ દરેક સ્કૂલોમાં એના ગુણો સ્કૂલોમાં ભણાવવામાં આવે એ દ્રષ્ટિએથી આ બુક અમે બનાવવામાં આવી છે. અને ત્યાં એ બુકના ગુણો વિદ્યાર્થીઓમાં ભણાવવામાં આવે. આમ છોકરાઓ જેમ આપણે કોમિક્સ પહેલા આવતી હતી, કોમિક્સની દ્રષ્ટિએથી વાંચે, એના ગુણોને ઉતારે, આ વિચારોથી અમે આ બધું જ આયોજન કરીએ છીએ. અને આ સમાજ ઓર હિન્દુ સમાજ માટે ખૂબ ગર્વની વાત છે, ગર્વ લેવા જેવી વાત છે કે આપણે હિન્દુ સમાજ થકી બધા જ ભેગા થઈને એક પ્લેટફોર્મ ઉપર કામ કરીએ છીએ. બધા સમાજને આપણે આહવાન કરવું જોઈએ, બધા મીડિયાને બધાને આહવાન કરવું જોઈએ કે આપણે અલગ પ્રકારનું, હમણાં સાહેબે કીધું કે કોલ્ડ પ્લેમાં 1 લાખ ટિકિટ, અને એનો એટલું બધું મીડિયા પ્રચાર કરે, વિચાર કરવો જોઈએ, ત્યાં એટલી બધી શક્તિ લગાવે, લાખો કરોડો રૂપિયા એના ઉપર ખર્ચ કરે, જેમાંથી કંઈ મેળવવાનું નથી, કંઈ લેવાનું નથી, એમાંથી કંઈ જ ગુણ નથી લેવાનું. રાત્રે એને આપણી રાત કાઢી કરવાની છે. એની અંદર જેની અંદર સમાજ જતું હોય એનું પ્રચાર પ્રસાર એટલા મોટા પાયે થતું હોય, તો આનો પ્રચાર પ્રસાર હિન્દુ સમાજ માટે મીડિયાને ખૂબ જોરશોરથી ઉપાડવું જોઈએ. જેમ એ બહુ સારી એવી કહી કે યુવાઓ અત્યારે તો ધર્મ જાગૃતિ પરથી આગળ વધ્યા છે, તેમને વધારેમાં વધારે અત્યારે તો કનેક્ટ કરવા માટે કેવા પ્રકારનું આયોજન કરવામાં આવે છે? અમે યુવા માટે આજે અમારો યુવા શક્તિ કાર્યક્રમ, હમણાં જ યુવા સંગમ યોજાઈ ગયો છે. એના થકી અમે ખૂબ રેલી, મિત્રાનંદજી આમ તો એના ફાઉન્ડર તરીકે, HSSF ના ફાઉન્ડર તરીકે મિત્રાનંદજી અમારા ફાઉન્ડર તરીકે છે. એમના થકી આજે યુવાઓની રેલી કરવામાં આવી. મિત્રાનંદજી ખૂબ સારું વક્તવ્ય એમાં કર્યું છે. એટલે યુવાઓને જોડવા માટે વિશેષ તો અમે જે કાર્યક્રમો કરીએ છીએ, માતૃ પિતૃ વંદનના ખૂબ સારા કાર્યક્રમો અમે કરતા હોઈએ છીએ. પછી અમે સમાજના શ્રેષ્ઠીઓ થકી, એના થકી અમે કન્યા વંદનોના કાર્યક્રમ કરીને સમાજના પરિવારને બતાવીએ છીએ. મારે એક ચેન્નઈમાં, હું તમને નાનો સો દાખલો આપું છું, ખૂબ પૈસાવાળી સ્કૂલ, એના મા બાપને માતૃ પિતૃ વંદન કરવા માટે પરમિશન લેવી પડે. એ સ્કૂલની અંદર એ પરિવારને જ્યારે માતૃ પિતૃ વંદન કરવામાં આવ્યું, એના પિતાના માતૃ પિતૃ વંદન પરમિશન સાથે માતૃ પિતૃ વંદન કરવું પડ્યું. પછી જ્યારે મહિના પછી એ બાળકી આવી સ્કૂલમાં, એને કીધું મારે જેને આ HSSF થકી આ માતૃ પિતૃ વંદન કરાયું છે એને મળવું છે, એના આયોજકોને મળવું છે. તો પૂછ્યું શું થયું, કે મારા પિતા ખૂબ શરાબ પીતા હતા, મેં રોજ એમના જ્યારથી પગે લાગવાનું ચાલુ કર્યું, કેમ પગે લાગવું જોઈએ આ બધું જ અમે બતાવીએ છીએ એમને, કેમ ભગવાન આપણા પહેલા પિતા, આપણા પહેલા ભગવાન માતા પિતા છે, અને એમનાથી જે પોઝિટિવ એનર્જી મળે એનાથી આપણને ખૂબ આગળ જતા હોઈએ છીએ. તો પછી જ્યારે એમને કીધું મારા પિતા ખૂબ શરાબ પીતા હતા, મારે રોજ પગે લાગવાથી એમને શરાબ છોડી દીધી, ત્યારે એમનો પરિવાર કેટલો ખુશખુશાલ થતો હશે આપણે વિચારી શકીએ છીએ, આપણે બધા જ. તો એના થકી આ ખૂબ સમાજમાં બહુ મૂલ્ય પરિવર્તન થતું હોય છે. એના માટે જ આ હિન્દુ મેળા અમે કરીએ છીએ, અને એક સારું વાતાવરણ. હમણાં તમે જો સામાજિક સમરસતા યજ્ઞ ચાલે છે, તમે આવો, એક 11 કુંડી યજ્ઞમાં 33 પરિવાર બેઠા છે, ઓર કોઈ જ ભેદભાવ નહીં, જાતિ સમાજ, કોણ નાનો મોટો, કોઈ કરોડોપતિ છે, કોઈ ગરીબ છે. જી
તો એ છેલ્લો પ્રશ્ન કે જ્યારે આધ્યાત્મિક મેળાની વાત કરીએ છીએ, દરેક લોકો અત્યારે તો ભેગા થાય, સનાતન ધર્મ અત્યારે આગળ વધે, હિન્દુ ધર્મ આગળ વધે, તેને લઈને અત્યારે તો ચર્ચા કરવામાં આવી રહી છે. આપ તેને કઈ રીતે જોઈ રહ્યા છો? કારણ કે આપણો ઉદ્દેશ્ય વસુધૈવ કુટુંબકમની અત્યારે તો ભાવનાની સાથે આગળ વધતો હોય છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ તેને? પણ બિલકુલ ચોક્કસ તમે વસુધૈવ કુટુંબકમની વાત કરી છે, તો આજે અહીંયા જે આયોજન છે ને એ સંસ્કાર પીરસવાનું આયોજન છે. ત્યાં જે પણ આવે છે ને એ સંસ્કાર રૂપી પ્રસાદ લઈને જઈ રહ્યા છે. અને ખાસ ત્યાં મારું એટલું પણ આગ્રહ છે, જો કે મારું કેવું કદાચ બહુ એ કહેવાય, પરંતુ સંસ્કૃતિ અને સંસ્કૃત વિષય પર વધુ કામ થવું જોઈએ. કારણ કે સંસ્કૃતની અંદર આપણો ઇતિહાસ છુપાયેલો છે, આપણા શાસ્ત્રો છુપાયેલા છે. એના ઉપર પણ આગળના સમયમાં કામ થશે. જો આ પ્રકારના આયોજનો વધતા જશે ને, લોકોની અંદર પોતાનો રસ દર્શાવતા થશે, તો ચોક્કસ કહી શકીશું કે જે તરછોડાયેલો સમાજ છે એકત્ર થશે, વ્યસન મુક્ત થશે. જેમ અગાઉ સંસ્કારની વાત કરીએ, સંસ્કાર સરવણી થશે ત્યાં. અને સામૂહિક પરિવાર, જે પરિવારો તૂટી રહ્યા છે, કયા કારણે તૂટી રહ્યા છે, કયા ઈગોને કારણે તૂટી રહ્યા છે, પૈસાને મહત્વ વધુ આપતા થઈ ગયા છે, ફેશનને વધુ મહત્વ આપતા થઈ ગયા છે, એ બધામાંથી સાચું સુખ ક્યાં છે, સાચું સનાતન સત્ય શું છે, એને પારખવાનો જો કોઈ વિશેષ આયોજન હોય તો આવા આયોજનોની અત્યંત પ્રશંસનીય એમની પ્રશંસા કરવી જોઈએ. આવા પ્રશંસનીય આયોજનો થવા જોઈએ. અને ઘણી બધી વિષય ઉપર આના ઉપર ચર્ચા થઈ શકે છે. યુવાઓ ઉપર કીધું, માતૃપિતૃ વંદના ઉપર કાર્ય કીધું, નારી સશસ્ત્રીકરણ ઉપર કીધું, ધર્મ જાગૃતિ, સનાતન કલા સંસ્કૃતિ, દર્શન, મઠ દર્શન, મંદિર દર્શન, એટલે ઘણું બધું આવી જાય છે. આનું એક વિષયમાં એક સ્ટોલ ઉપર કે એક પ્રકૃતિ આગળ ઉભા રહીને પણ જો 1 કલાકનું અધ્યયન કરવામાં આવે તો પણ એમાંથી ઘણું જાણી શકાય છે. અને અમદાવાદ ભાગ્યશાળી છે કે અમદાવાદના આંગણે આ થઈ રહ્યું છે. જે કદાચ આ મોકો ચૂકશે તો કદાચ બહુ મોટું નુકસાન થશે, એ માની લેવાની જરૂર છે. અને આવી જગ્યાએ ખૂબ જોશપૂર્વક ત્યાં ભાગ લેવો જોઈએ અને ત્યાં જવું જોઈએ. આટલો જ આગ્રહ છે. યોગેશભાઈ, સુનિલભાઈ, આપ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, જે રીતે હિન્દુ આધ્યાત્મિક મેળાનું આયોજન તો કરવામાં આવ્યું છે અને તેની સાથે દરેક લોકો અત્યારે તો તેમાં જોડાય, કારણ કે જ્યારે હિન્દુત્વની વાત કરતા હોય ત્યારે ચોક્કસથી દરેક લોકો તેમાં આગળ વધે તે પણ જરૂરી છે. તેની સાથે આજના 8 પોઈન્ટ કાર્યક્રમમાં રજા આપશું. નમસ્કાર.